સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરમાં ખૂણે-ખૂણાની તપાસ કરી હતી. પાસપોર્ટ કચેરીમાં કામકાજ માટે આવેલા અરજદારોમાં ફાળફાળ વ્યાપી ગઈ હતી. જો કે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત બાદ ભાવનગર અને અમરેલીમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ગભરાટ ફેલાયો છે. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ધમકીભર્યો ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસે ઓફિસની સુરક્ષા વધારી સર્ચ હાથ ધર્યું હતું. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવા માટેનો મેલ મળ્યો હતો. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. અહીં ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગરની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ, વલસાડ હેડ પોસ્ટ ઓફિસ અને નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. બોમ્બની ધમકીના કારણે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે. ધમકીનો કોલ મળતા જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એક સાથે વિવિધ શહેરોમાં મળેલી આ ધમકીઓ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે પછી કોઈની ટીખણ, તે જાણવા માટે સાયબર ક્રાઇમની ટીમ સક્રિય થઈ છે. રાજ્યભરમાં મહત્વની સરકારી કચેરીઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.